વલસાડ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. વાપી જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક બંગલામાં રાત્રિ દરમિયાન થયેલી ચોરીનો ભેદ પોલીસે માત્ર ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. ચોરી કરવા માટે લક્ઝરી ફોર્ચ્યુનર ગાડીનો ઉપયોગ કરતી આંતરરાજ્ય ગેંગના 2 સાગરીતોને મહારાષ્ટ્રના નાસિક ખાતેથી દબોચી લેવામાં આવ્યા છે. ઘટનાની વિગત મુજબ ગત તારીખ 15/4/2026 થી 20/4/2026 દરમિયાન વાપી જીઆઈડીસીના ગુંજર વિસ્તારમાં આવેલા ઓફિસર્સ બંગલો નંબર 1માં ચોરીની ઘટના બની હતી. તસ્કરોએ રસોડાનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને કબાટમાંથી સોનાના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ અંગે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. સુરત વિભાગના આઈજી પી પ્રેમવીરસિંહ અને વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ એલસીબી અને જીઆઈડીસી પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસને શંકાસ્પદ આરોપીઓના લોકેશન મહારાષ્ટ્રમાં મળી આવ્યા હતા. બાતમીના આધારે પોલીસે નાસિકના સિન્નર તાલુકાના ધારણ ગામે આવેલા ગ્રીન વેલી ફાર્મ હાઉસ પર દરોડો પાડી આરોપી રાજુ દુર્યોધન કાળમેદ ઉંમર વર્ષ 50 અને સોનિયા શ્રીરામ પાટી ઉંમર વર્ષ 35ને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપી પાસેથી કુલ 34,08,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચોરીમાં વપરાયેલા સફેદ ફોર્ચ્યુનર કાર કિંમત ₹30 લાખ, રોકડા 3,40,000, 4 મોબાઈલ ફોન, કિંમતી કાંડા, ઘડિયાળ, ચોરી કરવા માટે વપરાતા સાધનો જેવા કે હથોડા અને કેબલ કટર. મુખ્ય આરોપી રાજુ કાળમેદ વિરુદ્ધ અગાઉ મહારાષ્ટ્રના અમરાવતી, બોરીવલી, પુણે અને ગુજરાતના વાપીમાં ચોરી તથા છેતરપિંડીના અનેક ગુનાઓ નોંધાયેલા છે. તેવી જ રીતે મહિલા આરોપી સોનિયા પાટીલ સામે પણ નાસિક અને પુણેમાં ગુનાઓ નોંધાયેલા છે. હાલ વલસાડ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના ગુંજન એરિયામાં એક બંધ મકાનનું તાળું તોડી અને મકાનની અંદરથી દાગીના તેમજ રોકડ રકમની ચોરી થયેલી. આ બાબતે જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા એફઆઈઆર નોંધી અને તપાસ શરૂ કરવામાં આવેલી. આ ગરફોડ ચોરીની તપાસમાં વલસાડ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ પણ સાથે જોડાયેલી હતી. જીઆઈડીસી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે આ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી અને 2 આરોપીની નાસિક ખાતેના ગ્રીન વેલી ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવેલી છે. પકડાયેલા આરોપીનું નામ છે રાજુ કાળમેઘ અને સોનિયા પાટીલ. બંને આરોપીઓ નાસિક પાસેના ગ્રીન વેલી ફાર્મ હાઉસમાંથી પકડાયેલા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ ફાર્મ હાઉસ પણ ઘણી કિંમતનું છે અને આ આરોપીઓની પોતાની માલિકીનું છે. જે બંને આરોપીઓ છે એ આરોપીમાં જે સોનિયા એ રાજુની સગી સાળી છે અને ઘણા સમયથી આ બંને આરોપીઓ સાથે મળી અને આ પ્રકારની ગરફોડ ચોરીઓ કરવાની ટેવવાળા છે. આ બંને આરોપીઓ વિરુદ્ધમાં મહારાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ઘણા બધા 10થી વધારે ગુનાઓ દાખલ થયેલા છે.